એલા ભાઈ એટલે હવે શું કરવાનું છે એનું હે એનું હા કેટલા સમયથી હું કહું છું કે મને પૈસા આપને પણ કેમ નથી આપતો એ ઉજરે જમાન હું તો એમ જ કહેવાનો હતો પૈસા લાય લાઈવ એટલે જો મારે તને પૈસા દેવાના છે ની વાત થાય છે પણ મારે 50,000 ની જરૂર છે તું આપને ખોટી મગજમારી કરતો લા તું પેલા જે 10,000 લઈ ગયો છે ઈ પાછા લાય ને અને તું હજી નવા પૈસાની માંગણી કરે છે શરમ જેવું છે તારામાં કઈ શરમ જેવું શરમ જેવું તો તારામાં નથી એટલે મારા પૈસા તું દોસ્તાર થઈને દોસ્તારને મદદ નથી કરતો એમ દોસ્તાર તું મારો છો તો હું કઈ ઠેકો લીધો છે મેં હે ઠેકો લીધો છે મેં જો હું તારી પાસે પૈસા માંગુ જ નહીં બરોબર આવી રીતે કરગરું નહીં આ તો છે ને મારા બાપુજી બીમાર છે ને એટલે લેવા આવ્યો છું અરે ભાઈ તારા બાપુજી પહેલાય બીમાર હતા ને અત્યારે બીમાર છે ને હજી બીમાર પડશે એટલે મારે જ પૈસા આપ્યા કરવાના હા એટલે એલા ભાઈ હું કપ મગજમારી કરીશ તું છે ને સીધી વાતના ખીચામ છે કઈ લુખેશ પેલા છે ને 10,000 દઈ જા અને પછી પૈસા માંગવા આવજે જ્યાં નીકળ પણ 50,000 આપ ને એમાંથી હું તને 10,000 આપી દઉં પાછા વાહ 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 મારા જ પૈસા તું મને પાછા આપ ને ઉપરથી 40,000 મારા ઠોકી જા હા 10,000 માં તને ફાફા પડે છે તું 40,000 ક્યારથી આપવાનો પૈસા હું ખીચામ રાખતો જ નથી જોઈ લે મારી ઉઘરાણી બધી છે ને પતે એટલે તરત પૈસા હું જમા પાડી દઉં તારી જેમ નથી અને સાંભળ તારા પૈસા તું સાંભળ તારા પૈસા દેવા પડશે પૈસા નહીં મળે તું મારી વાત હવે સાંભળી લે સાંજ સુધીમાં મારા પૈસા ન મળ્યા ને તો એટલું યાદ રાખજે કે હું કેવો માણસ છું અને તને ખબર છે ને મને પૈસા કેવી રીતના કઢાવતા આવડે તો હવે તું સાંભળી લે તે મને થોડાક ટાઈમમાં 50,000 નો આપ્યા ને તો પછી મજા નહીં આવે તું કેમ મારી હામાં ડાયલોગ મારે હે ડાયલોગ એટલે મને ઉઘરાણી કરતા હારી રીતે આવડે તો મિત્ર છો એટલે છે ને જતું કર્યું જ તારું બાકી હું કોઈનો 1 રૂપિયો ન ખમું તને ખબર છે ને મને પૈસા કેવી રીતના કઢાવતા આવડે તે હાથ કોની ઉપર ઉપાડ્યો હે મારા ગળામાં હાથ નાખે તું કોલર પકડે છે પછી પૈસા આપી દે ને એટલે નો નાખું આજ પછી ક્યારે મારી યારે છે ને મિત્રતા નામની વસ્તુ ન લાવતો વચમાં કારણ કે તું મારો મિત્ર નથી હવે જે મિત્ર મારો મિત્ર થઈને મારા પૈસા બાકી રાખે છે ઉપરથી પૈસાની ઉઘરાણી કરે છે હજી કે તું મને બીજા પૈસા આપ એટલે હું કઈ મેં ઠેકો લીધો છે તું મતલબ તને ઓળખતો નથી હવે કોણ છો તું મારા પૈસા લાવે જ્યાં સુધી તારા સ્વાર્થ હતો ત્યાં સુધી હારે રહ્યો અને હવે અત્યારે મારે જરૂર છે એટલે તું મારથી તું એ દોગલા પેલા છે ને બોલતા શીખ અને પછી મારી યારે વાત કરજે બોબડાયેલી આંખો લઈને આવી જાશો મારી પાસે જ્યારે હોય ત્યારે હું બોલવામાં ધ્યાન રાખજો આ 10,000 મારે તને દેવાના છે વાત થશે પણ મારે 50,000 એ જોઈએ તું મને ધમકાવીશ ને હું તને પૈસા આપીશ એમ તારે દેવા પડશે હવે તું જો 10,000 માટે કેટલો ખેલ કરું છું તારા ઘરે 10 જણા જઈને આવીને નો તને ધમકી મારીએ ને તો કહેજે અને તારો સામાન પણ લઈ જાય એટલું યાદ રાખજે 10,000 રૂપિયા માટે હું ગમે એ કરી શકીશ હવે છે ને મારે બધું ભૂલી જવાનું થાય સંબંધને મારે હવે કોઈ લેવા દેવા નહીં સમજો તું સંબંધ નો રાખો હોય કાંઈ નહીં 50,000 આપી દે ને પછી સંબંધ પૂરો કરી નાખજે 50,000 ક્યાંથી આપું તને 1 રૂપિયો નહીં આપું હવે હું કરી લઈશ તું લાફો કેમ માર્યો તે મને આમ માર્યો જો મારા સન બીજું કાંઈ નથી સાંભળવું બાકી મારે 50,000 જોહે એટલે જોહે તને શરમય નથી આવતી હે કે તારો દોસ્તાર અત્યારે એટલા દુઃખમાં છે અને મારા બાપુજીની હાલત અત્યારે છે ને બહુ ખરાબ છે એને હા તારા બાપુજીની હાલત ખરાબ છે ને હાર લે હવે બોલ જોતાસ પૈસા જોતાસ તારે જોતાસ પૈસા તો હું લે જ એટલું યાદ રાખજે અચકા તું હારું નથી કરી રહ્યો તને મિત્ર માનીને પહેલા મદદ કરી હતી એનો તું ફાયદો ઉઠાવે છે અને આ ફાયદાનું પરિણામ સારું નહીં આવે સમજો તું આય મારા પૈસા તને તો જો હું અત્યારે તો જાઉં છું પણ હવે છે ને તું જો હું થાય છે હા તો જોઈ લેજે તું હવે હું કરું છું ને એ તને બતાવું છું અરે જેવા તો કેટલા એવા ને કેટલા ગયા 50,000 તો હું લઈને જ રહીશ પપ્પા હા બેટા તબિયત વધારે ખરાબ લાગે છે કે શું હા બેટા બધું એવું હરખું છે નથી બહુ સારું જો અત્યારે આપણી પાસે પૈસાની વ્યવસ્થા નથી પણ તમે જરાય ચિંતા ના કરતા હા અશોક છે ને ગયા છે પૈસાની વ્યવસ્થા કરવા
જેવા પૈસા આવી જશે ને એવા જ અમે તમને હોસ્પિટલમાં એડમિટ કરી દઈશું. પણ બેટા એ પૈસા કદાચ ગમે નથી લાવે પાછા કેમ આપશે? કારણ કે એના પગારમાં તો આપણું ઘર માંડ માંડ હાલે છે. તમારી વાત સાચી છે, પણ શું કરશું? કારણ કે આવી રીતના તમને અમારે રેઢા થોડી મુકાઈ છે. જો ને કેટલી ઉધરસ આવે છે. આ તમારી દવા શરૂ છે એમ છતાં ફેર પડતો નથી, તો પછી હવે એડમિટ થયા સિવાય કોઈ બીજો ઓપ્શન નથી. જોઈએ છે એ બેટા, જેટલા શ્વાસ ભગવાને લખ્યા છે ને ત્યાં સુધી રહેવું. બાકી હું મારા દીકરાને ખોટી ચિંતામાં નથી નાખવા માંગતો. જો એમાં ખોટી ચિંતા શું હોય પપ્પા? માવતરની ચિંતા તો બાળકોએ કરવાની જ હોય ને. હવે તમે એમને નાનપણથી એટલા મોટા કર્યા, એ લાયક બનાવ્યા કે કંઈક બાર કામ કરી શકે, અને અત્યારે હવે તમે એમ કહો છો કે ચિંતા શું કામ કરવાની? તમે છે ને મૂંઝાવ નહીં. મને એટલો વિશ્વાસ છે કે અશોક ગમે ત્યાંથી પૈસાની વ્યવસ્થા તો કરી જ લેશે. પણ મને નથી લાગતું બેટા કે મને હવે સારું થાય એમ. આવું શું કામ બોલો છો? જો હું હંમેશા એક વસ્તુ અશોકને કહું છું ને તમને કહી દઉં છું કે કોઈ દિવસ જિંદગીમાં હા છે ને નેગેટિવ નહીં વિચારવાનું. બધું છે ને સકારાત્મક વિચારો ને તો એવું જ થાય. તમે મગજમાં ઊંધું ઊંધું ફરી રાખો ને તો તમને કેટલાય જાતના વિચારો આવ્યા કરે. પણ બેટા વિચાર ન કરવા હોય ને તોય આવે. હું એ જ વિચારું છું કે આ મારો દીકરો આ બધું કઈ રીતે પૂરું કરી શકશે. ઘરનું, દવાનું, હોસ્પિટલ જવાનું, શું કરવું મારે? જો પપ્પા, મારું તો એટલું જ કહેવું છે કે અમારાથી જ્યાં સુધી તમારી સેવા થશે ત્યાં સુધી દિલથી કરીશું. અને પૈસા આજ છે અને કાલ નથી. પૈસાનો મોહ નથી, પણ માણસની કિંમત હોય છે. હા, માણસ જો સાજો થઈ જાય ને તો માણસ જે કામ કરી શકે એ કામ તો પૈસોય નથી કરતો. તમને ખબર છે ને? વાત હાચી બેટા, પણ કોણ એને પૈસા ધીરે કે એ મને પૈસા લાવીને હોસ્પિટલે લઈ જાય? જો પપ્પા, એ તમારો પ્રશ્ન જ નથી. મેં કહ્યું ને કે અશોક ગયા છે, એ વ્યવસ્થા એની રીતના કરશે. આજે નહીં તો કાલે ગમે ત્યારે વ્યવસ્થા તો થશે જ ને. સારું બેટા, જેવી તમારી મરજી. એક કામ કરું, તમને આટલી બધી ઉધરસ આવે છે તો ઉકાળો બનાવી આપો. હા બેટા, જો એનાથી થોડીક રાહત થાય ને તો આપણે છે ને હમણાં દવાનો ખર્ચો નથી કરવો. જો કે તમારી દવા હજી તો પડી છે ને અઠવાડિયાની. બેટા દવા તો ઘેર દુની ખૂટી ગઈ છે. હું અશોકને કેમ કરીને કહું, કારણ કે એ તો ક્યાંય તાણ્યો પોગતો નથી. તો પણ તમે અમને જાણ કેમ ના કરી? અચ્છા, એટલે તમારી તબિયત આવી રીતના થાય છે? હે ભગવાન, મારે અશોકને વાત કરવી પડશે. હા, કેવી વાત થઈ? હું તમને દરરોજ પૂછું છું ને દરરોજ તમે એવો મને જવાબ આપો છો. હા, મેં દવા લઈ લીધી. હવેથી છે ને દવા આવે એટલે મારે જ સાથે તમને દેવાનું શરૂ કરવું પડશે. પણ જાણ કરીને હું કરું બેટા? ક્યાંથી દવા લાવે એટલે હું નથી કહેતો, અને પીડા સહન કરું છું બસ. હવે કાંઈ શબ્દ બોલવાની જરૂર નથી. કહ્યું ને, આજે સાંજે તમારી દવા આવી જશે. હે પૈસા એટલા તો હોય જ ને. અને હું તમારી માટે અત્યારે ઉકાળો બનાવીને લાવું છું. તમે આરામ કરો. ખુલ ને. હદી મૂકી દે. શું થયું? મૂકીને આ પણ એ તો હું મૂકી દઈશ, પણ તમને શું થયું? માથાકૂટ કરીને આવ્યો. કોની સાથે? તમને કેટલી વાર ના પાડી છે કે સોસાયટીમાં 10-12 જણા એક હારે હોય ને ત્યારે ઝઘડો ન કરો, કોક મારશે. એ 10-12 ને હું પોગી જાઉં. તું તને શું લાગે હું જેમ તેમ છું કઈ? હા જો તો આમ નજીક આવીને જોઈને હું કઈ પૂછ્યું છે. છોકરીના નખ હોય એવું લાગે છે. મોટા નખ હતા? અસકો હતો ગરોળી. શું અશોકભાઈ સાથે શું થયું આદિ? શું થાય માથાકૂટ સિવાય? અરે તમારા ફ્રેન્ડ છે, કેવી વાત કરો છો? ફ્રેન્ડમાં કોઈ આવી માથાકૂટ કરતા હશે? સાચું બોલો, સાચું બોલો. આ તમને હું કાંઈ ન કહું ને આ છોકરીના નખ છે કે બીજા કોઈને? પસકો દતો
નઢીએ બેઠો તો મારી હું હારું નોળ્યું અને એ મારો મિત્ર નથી હો હવે સંબંધ પૂરા કઈ વાત એ પૂરા બધી વાતે પૂરા પૈસા આપી દે એટલે વાત પતે હારા થયું શું એમ કહો ને મને તો ઉઘરા નહીં કરે મારી પાસે મને કે 50,000 રૂપિયા આપો ઉઘરાણી છે ને પણ તમે એની પાસે પૈસા માંગો છો ને એ તો મેં એને કીધું કે 10,000 લઈ ગયો એ નથી દઈ ગયો તું અને હવે 50,000 તને હેના આપું હા બરાબર કે ના ના આપો ને આપો આપો ને આપો આપો ને આપો એટલે હું પણ મારો હાથ શું કામ ખેડવો છો એમાં જો એને કંઈક જરૂર હશે કંઈક કામ હશે એટલે માંગ્યા હશે હું જરૂર હવે જ્યારે હોય તો એક જ બાનું કોઈ દી એની પાસે બીજું બાનું ન થાય મારા બાપુ બીમાર છે દવાખાને લઈ જવા છે હોસ્પિટલમાંથી હવે મોટા હોસ્પિટલ લઈ જવા છે અરે બીજી કંઈક વાત કર જીવનમાં અરે ક્યારે કમાઈશ પોતાની રીતે અને ના પાડીને તો મારે યારે કાટલા પકડવા મળ્યા ગળે બેસી ગયો એ તો ખોટું કહેવાય એમનું એમાં તો હું તમારો સાથ આપું છું પણ જો પૈસાની વાત હોય ને તો એમની પરિસ્થિતિ નબળી છે એમના ઘરમાં જરૂર હોય તો આપી દેવાના શું ફરક પડે નબળો હોય મારી આટલું નબળો છે એ વાત જ નહીં એને 2 હાથ છે ને મારે 2 હાથ છે એને 2 પગ છે ને મારે 2 પગ છે દોડવા મળે ને હાલવા મળે હશે હવે આદિ તમે તો બહુ ગુસ્સાવાળા છો હવે ખોટું થઈ ગયું છે મેં એને કીધું જ મારા પૈસા આપ દેજે હાંજ સુધી મને કર મેળ નહીં આવે પછી તો ઝપાઝપી થઈ ગઈ 1 લાફો મેં માર્યો તો 1 લાફો મને માર્યો પહેલા તમે માર્યો હતો તો ગળે બેસી જાય લાફો નો મારવો હોય ને પહેલા તમે માર્યો હતો ને પહેલા તમે આ તો હાથ તો ઉપાડવો પડે કે નહીં એને ભાન નથી પડતી મારી પાસે પૈસા માગે છે 50,000 રૂપિયા આપો જેને રમત નો હોય 5,000 કે 500 રૂપિયા માગતો એમ રમતની વાત નથી પણ તમારે સમજવું જોઈએ એ મિત્ર છે તમારા તમે એમને ન સમજો એ તમને ન સમજો તો ખોટું પડે ને આવા કેવા મિત્ર લુખેશ ગળે બેહે એવા એવું ન બોલ બધાની પરિસ્થિતિઓ રોજ માટે સરખી નથી હોતી હશે ભૂલ થઈ ગઈ એમની ભૂલ થઈ ગઈ એમ આ હું કોઈ દિવસ ભૂલવાનો નથી અને હવે જો હું એને હેરાન કરું તમે એને શું એમ એને છે હેરાન ને- કરશો એ છોકરી છે છોકરી હોય તોય હેરાન ન કરાય પણ આ છે ને હવા કરીને ગયું જ ને મારી સામું એની હવા બહાર કાઢાઈ નાખું તો જ બકે હશે હવે એના શાંત ઘરે જઈશ ઉઘરાણી કરવા હું ગાંડા. નહીં જાઉં તો 10 જણાને મોકલીશ અને 10 જણા એવા હશે ને કે છે ને બધાને કહી દઈશ કે 1,000 રૂપિયા તમારા મારીની પાસે 10,000 લેવાના જેમ લેવા એમ લઈ નાખો લુગડા ફાડી નાખો એના 1,000 રૂપિયા માટે કોઈ આવું કરતું હશે 10,000 છે પણ 10 જણાને મોકલો 10 લુગડા નો ફાડી નાખે એના તમારે એવું કરવું છે શું કામ કોઈ આપણા લુગડા ફાડી નાખે તો ઘરે આવીને મારા હેના ફાડે મારી પાસે કોઈ પૈસા માગે છે અરે નક્કી થોડી છે સમયનું કાંઈ આજે કોઈ નથી માંગતું કાલે કોઈ માંગતું હશે ત્યારે જો આદિ એને શરમ આવી જોઈએ કામ ધંધા કરાય આવી રીતના મારી પાસે પૈસા માંગવાની જરૂર નથી અને પ્રેમથી કદાચ આમ માગવાની પણ છે ને આપણને આવડવું જોઈએ કેમ મગાય માણસ પાસે સાચી વાત છે એને આ તો કાટલા પકડવાને દાદાગીરી કરીને પૈસા માંગે એટલે હું એનાથી કઈ દબાવું છું નહીં મકોડીથી હું કઈ બીવું છું ના ના હવે આટલું બધું બોલવાની શું જરૂર છે મકોડીને ટીટોડીને આવું ને તેવું ને સારું ન લાગે જો હવે બીજી વાર એ ધ્યાન રાખશે ને તમે ધ્યાન રાખજો માફ કરી દો ધોકો લઈ તો હા મારા હાથમાં ધોકો નહોતો ને તો હવે ધોકો લઈને જ ફરવું છે હવે રહેવા દો ને તમારી હાઈટ ઓછી છે ખબર છે ને એટલે જ તે લાંબો ધોકો લાવજે અશોકભાઈ તમારા કરતાં ઊંચા છે જો ભૂલે ચૂકે સાચે ગળા પર વધારે ટાઈમ બેસી ગયા ને તો સામે વાળાનો જ પક્ષ લે તું સામે વાળાનો બાયડી જો મારી અત્યારે કોકે આવું કીધું હોય ને તો આમ ચીરી નાખે એને કે હાલો એના ઘરે જઈએ એમ? હાલો એના ઘરે જઈએ માફી માંગતા આવીએ ચલો માફી હેની તમે તો કીધું કે એના ઘરે જવું જોઈએ આપણે પૈસા લેવાના છે એની પાસે અને હવે તો એક દિવસ ખમવાનું નથી થતું 10,000 રૂપિયા છે ને વસૂલ કરવાના છે, ગમે એમ ન થઈ કરાય જાય. આદિ કેમ ગાંડા વેડા કરો છો આવા નાના કીકલા છો તમે જો લ્યો પાણી પીવો અને શાંત થાવ આપણે છે ને થોડા દિવસ પછી પૈસા લઈ લેશું હા થોડું પીજો બસ 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 મોઈક મૂકું છું મારો મગજ ફરી ગયો માથું દુખે છે મારું તો. માથું દબાવી આપો આ તો હું દબાવે ગળું એટલે દુખે છે ગળું ન ખવાઈ ગયા છે આ આ કઈક લગાય ટ્યુબ બળે હે હરકાયું કૂતરું કઈડું હોય નહીં હારું બરફ મૂકું બરફ નથી મૂકવો તને મેં કીધું એ કહીને ટ્યુબ લઈને આવજા હું લઈ આવું એ લગાડવાનું કઈક લેતી આય બામ બામ એટલે વધારે બળે બળશે ટ્યુબ લઈ આવું ટ્યુબ મીરા ગુસ્સો કોના પર ઉતારે ના કામ વાસણ પર છાડસ તો શું કરું વાસણ ઉપર જ ગુસ્સો ઉતારું ને બીજે ક્યાં જવું શું થયું પણ આ તમારો દીકરો જોવો ને કંટાળો આવે છે મને હવે લ્યો
થાકી ગઈ? આદિથી તું થાકી ગઈ? હા કા? બસ કામ જ એવા કર તો શું થાય, થાકી જ જવાય ને બા. લ્યો, એવું તે શું કામ કર્યું એણે કે તારે થાકી જવું પડ્યું? શું થયું? બા તમને ખબર છે તમારો દીકરો આજે ઝઘડો કરીને આવ્યો છે. મને એ ઝઘડો કરે બિલકુલ નથી ગમતું. મને તો ખબર જ છે, એનો તો સ્વભાવ જ એવો છે. બસ જરાક બહાર નીકળે ને જો કોઈની ઠેસ લાગી કે કોઈનો હાથ લાગ્યો એટલે તરત મારવા પર ઊભો થઈ જાય. જાણે નહીં જૂણે નહીં કે કેમ એમ થયું હશે. તો શું, મને કંટાળો આવે છે હવે તો. સમજતા જ નથી કોઈ વાતમાં, શું કરું શું ન કરું ને સમજાતું જ નથી. તારી સાથે કંઈ થયું? મારી સાથે નહીં, અશોકભાઈ સાથે ઝઘડો કરીને આવ્યા છે. શું? તો શું, મને પણ આવો જાચર જ લાગ્યો કે અશોકભાઈ સાથે ઝઘડો શું કામ કરીને આવ્યા. તમને ખબર છે બંને એવું સામે મારામારી આવી ગયા. એલા એ બંને તો આમ જીગર જાન દોસ્ત છે, એક મિસાલ છે દોસ્તીની, અને એ બેવે ઝઘડો કર્યો. એ જ તો વાંધો છે, એટલે તો મેં પૂછ્યું કે એવું તો શું થયું તમને બંનેને. પણ ખબર નહીં, કોઈ સીધો જવાબ આપતા જ નથી. એવું કહે છે કે અશોકભાઈ પૈસા માંગે છે. તો મેં કીધું કે ના પાડી દો, ન હોય તો, અને હોય તો ઉછીને આપો. તો કે નહીં, પહેલાંના જ્યાં સુધી પાછા ના આપો તો બીજા શું કામ આપું પૈસા. એલા પણ દોસ્તી કોને કહેવાય? એકબીજા ઉપર જાન છીડકી દે, એને બદલે આ તો આગલા પાછલા હિસાબ કરવા બેસી ગયો. હા, બેસી ગયા હિસાબ કરવા. હવે શું કીધું મેં કે સંબંધ ન બગાડો, સારું નથી લાગતું. પણ મારું માને કોણ? કેવા બેવ દોસ્તાર છે, એકબીજા માટે જાન આપી દે, અને એક પૈસા શું માંગ્યા. અને મારી વાત સાંભળ, દોસ્તી અને સંબંધ એવી વસ્તુ છે કે આવી કંઈક જરૂર પડે ને અને પૈસા માગે ને ત્યારે એના હિસાબ ન પૂછાય, એના કારણ ન પૂછાય. કદાચ એમ કે મને 10,000 જોઈએ છે તો કારણ ન પૂછાય કે તને શું કામ જોઈએ છે. જે કાઢીને આપી દે ને એને દોસ્તી કહેવાય ને એને સંબંધ કહેવાય. સાચી વાત છે. અને આમ જોવા જઈએ ને તો અશોકભાઈ પરિસ્થિતિના નબળા છે એટલે કદાચ માંગતા હશે પૈસા. હું એવું નથી કહેતી કે આદિ ખોટા છે, આદિ તે સાચા જ છે. એ ઓલરેડી પૈસા પહેલાંના માંગે છે, નથી મળ્યા એટલે ના પાડતા હશે. પણ મારું કહેવાનું એવું છે કે બંને મિત્રએ સમજીને ચાલવું પડશે. આજ નહીં તો કાલ, જ્યાં સુધી સંબંધમાં સમજણ નહીં આવે ત્યાં સુધી ઝઘડાઓ જ રહેવાના છે. અને હું તો જો, મારો તો એક જ સિદ્ધાંત છે કે દોસ્તી કરો તો નિભાવી જાણો. અશોકભાઈને કંઈ ગોવા ફરવા તો નહીં જવું હોય ને કે એમ કીધો છે કે મને પૈસા આપો. એ હાવ એ ભીસમાં આવી ગયા હશે ને તો જ એણે એના દોસ્તારને યાદ કર્યો હોય. તો પછી આ કાં આટલું બધું આમ મગજ તોરીલો રાખીને ફરે છે? કોને ખબર, મને તો કાંઈ ખબર જ નથી કે શું થવા બેઠું છે. પણ જોશે, પણ જે થશે એ જોયું જશે. હું તો કહું છું કે એકવાર તમે એમના ઘરે જઈને વાત કરી જુઓ ને. તમે અશોકભાઈના પપ્પાને મળીને કહો કે શું વાંધો છે, શું થયું છે, અશોકભાઈ આવું વર્તન કેમ કરે છે. આ બાજુ હું આની સાથે એકવાર વાત કરી જોઈશ. હા, એ તો હું જઈશ અને હું જાણીશ, પણ જે થાય છે ને એ જરાય સારું એ નથી થતું ને બરાબર એ નથી થતું. અશોકે પૈસા માંગ્યા અને આદિએ પૈસા ન આપ્યા તો અશોકે પણ સામે મારામારી ન કરવી જોઈએ. એણે મગજ ઠંડો રાખવો જોઈએ. અને મને ખબર છે કે આદિએ ન આપ્યા તો અશોકે સમજી જવું જોઈએ કે એ ભીસમાં હશે એટલે નહીં આપ્યા હોય. અરે મને કીધું હોત ક્યાંક બહારથી વ્યાજે પૈસા લઈ આવત. થશે બા કંઈક. તમે એકવાર વાત તો કરી જુઓ, આગળનું આગળ આપણે વિચારી લઈશું. હા, હું આજે જ જઈશ. પપ્પા, હા, ઉકાળો પી લ્યો. આનીથી તમને ઘણી રાહત થશે. હાલ. થોડોક કડવો હશે પણ શરીર માટે સારો છે. કહેવાય ને, આ કડવાશ હોય છે ને એ શરીરમાંથી દરેક રોગને જડમૂળમાંથી દૂર કરી દે છે. એટલે રોજ હવે ઉકાળો પીવડાવવાનું શરૂ કરી દેવું તમને. સુઈ જાઓ પાછા હવે. હા, આવો. અરે બેસો બેસો. બેસો. પાણી લેતી આવું તમારી માટે. મારે નથી જોતું પાણી. આટલું બધું વધી ગયું છે, જરાય સારું નથી લાગતું. નથી બહુ સારું. તે હમણાં એને હું પીવડાવ્યું? ઉકાળો દીધો. એમને ઉધરસ બહુ આવતી હતી ને અને દવાઈ પૂરી થઈ ગઈ છે. જો ને અમારા પપ્પા એવા છે ને, દવા પૂરી થઈ ગઈ ને તોય કહેતા નથી, છુપાવી રાખ્યું. રોજ પૂછું એમને તો કે હા લઈ લીધી. તમે જ કંઈક કહો એમને. કેમ એવું કરો છો? ઘરમાં પૈસા નથી તો શું કરવું? લ્યો,
પૈસા નથી એટલે આપણે જીવ કાઢી નાખવાનો છે? ઉપાધિ કરો માં, બધું સારું થઈ જશે. આરામ કરો તમે. સ્વીટી, તું જરાક બહાર આવ ને બેટા, કામ છે તારું. તમે આરામ કરો હો. અને આ જે આપે ને દવા એ લઈ લેવાની. હાલ હાલ મારો દીકરો, આવ બેટા. સ્વીટી, શું થયું? એક મિનિટ. હા, તમે મને આવી રીતના બહાર કેમ બોલાવી? પપ્પા સામે કેમ કઈ વાત ના કરી? હા તો પપ્પા સાથે હું કેવી રીતે, પપ્પાની સામે કેવી રીતે વાત કરું? એની હાલત જ કેવી છે જો ને. હાવ શરીર ઉતરી ગયું છે, મોઢું લેવાઈ ગયું છે, અને આટલી બધી માંદા હોય અને એની સામે હું વાત કરું? આ છે ને, જે થયું ને એ બહુ ખોટું થયું. બા, મને ખબર છે કે પપ્પાની તબિયત ખરાબ છે, ખોટું જ થયું છે, અને અમારા ઘરમાં પૈસા ના હોવાને લીધે અમે એને એડમિટ પણ કરી શકતા નથી. પણ શું કરવું હવે ખબર નથી પડતી. એ બરાબર. અશોકે પૈસા માંગ્યા અને આદિએ ન આપ્યા તો એમાં આટલું બધું કંઈ ઝઘડા અને સંબંધ બગાડવા પર આવી જાય? મારી પર એ લોકો આવી ગયા. શું એટલે અશોક અને આદિભાઈ વચ્ચે ઝઘડો થયો છે? કેટલો મોટો ઝઘડો થયો! એક આટલા પૈસાની બાબતમાં સંબંધ બગડી ગયા. અને જો એમને આપણે કોઈને કામમાં ન આવીએ ને તો કાંઈ નહીં, પણ કોઈ હાજુ માંદું હોય ને ત્યારે તો પડખે ઊભું રહેવાય. પણ અશોકે બહુ ખોટું કર્યું. આ રીતે ઝઘડો ન કરાય. હા, મને આ વિશે કંઈ જાણ જ નથી, કારણ કે અશોક સાથે મારી આ વિશે તો કોઈ વાત જ નથી થઈ. કદાચ એવું હોઈ શકે કે પપ્પાની આવી હાલતે ના જોઈ શકતા હોય અને હાદીભાઈએ ના પાડી હોય, અને બંને રહ્યા પાછા ખાસ જીગરી ભાઈબંધ, તો ભાઈબંધ જ કામ ના આવે એટલે ઝઘડો થયો હશે. હા, એમ ઝઘડો થાય, પણ આદિને હું સમજાવીશ. આમે છે ને, આદિનો મગજ થોડોક તોરીલો છે. મને આ બધી ખબર હોત ને તો હું બધું બારોબાર પતાવી દે. મને ખબર જ નહીં કે આ બે વચ્ચે આવું બધું થઈ ગયું એમ. બંને આટલા ખાસ ફ્રેન્ડ, નાનપણથી ફ્રેન્ડ છે, ને આવી રીતે સંબંધ બગાડીને ઊભા રહેવાય? એટલે જ ને, ખબર તો અમને પણ નથી, નહીતર અમે આવું ન જ થવા દે. અને સારું થયું તમે પપ્પા સામે આ વાત ના કરી, નહીતર તો એની તબિયત વધારે ખરાબ થઈ જાય. જો ને, બિચારા કેવું ગળગળા થઈ ગયા. મેં કીધું કે કેમ, દવાનું શું થયું? તો કે પૈસા નથી ને હું ક્યાંથી દવા કરાવું. મને બધી ખબર છે, પણ હું એમ કહું છું કે પૈસા નથી અને એણે દવા ન કરાવી તો આ સંબંધ કામના શું? આપણા આટલા વર્ષોના સંબંધ છે, જૂના. તો એકબીજાની સાથે હું તો કહું લગ્નમાં ને જન્મ તારીખમાં, હું તો કહું લગ્નમાં ને જન્મ દિવસમાં ને આપણે ભેગા ન થઈને કાંઈ ન વ્યવહાર કરીએ ને તો ચાલે, પણ માંદગીમાં તો માણસે સાથે ઊભા રહેવું જોઈએ અને આમ આપવું જોઈએ. બિચારા કેવા થઈ ગયા છે તારા પપ્પા. ખબર નહીં આદિભાઈ શું કામ ના પાડી હશે. હવે એ તમારો દીકરો છે અને તમને જ ખબર હોય, પણ તમે ચિંતા ના કરતા. અશોકે જો એમની સાથે ઝઘડો કર્યો છે તો જરૂરથી આવશે ને, એટલે હું એમની સાથે વાત કરીશ. એ બાબતે હું તમારી પાસે માફી માંગુ મને છું. ખબર છે કે તમારા પપ્પાની તબિયત આવી છે એટલે અશોકનું મગજ ઠેકાણે ન હોય, પણ આવું બધાય થોડુંક શાંતિ રાખવી હતી. અરે મારા સુધી વાત આવત તો હું બધું પતાવી દે. હું તો આદિ નહીં કહેવાની છું કે આવું કેમ કર્યું. પૈસા દેવાતા ને નહોતા તારી પાસે તો મને કેવું તો હું દે. કાંઈ વાંધો નહીં બા, હવે જે થયું એ થઈ ગયું. તમે એક કામ કરો, શાંતિથી ઘરે જાઓ, જરાય ચિંતા ના કરતા. હું મારી રીતના વાત કરીશ, ત્યાં તમે વાત કરજો. અને તારા પપ્પાને કહેજે ઉપાધિ ન કરે. હો ને, હું છું. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. આવી ગયા એમ ને તમે ઝઘડા કરીને? તને કોણે કીધું? મને બધી ખબર જ હોય. અને ઝઘડો છે ને મેં નથી કર્યો, સમજી? શાંતિથી બોલો, બરાબર છે? શાંતિથી હું નહીં બોલું. તો બીજાનો ગુસ્સો બીજે ઉતારવાની જરૂર નથી. ધીમે બોલો, પપ્પા સૂતા છે કે જગાડી દેવા છે? શું છે આ બધું અશોક? આદિભાઈ સાથે તમારે ઝઘડો કરવાની શું જરૂર હતી? તો હે એવો કાંઈ ભાઈબંધ હોતો હોય છે? હવે એ અત્યારે પેલા 10,000 જો મારી વાત સાંભળ. અત્યારે છે ને મારું મગજ ઠેકાણે નથી ને, એટલે થોડુંક તાણેથી બોલાય જ જાય. એનો દરવાજો તો બંધ છે, એ નહીં સાંભળે. હું એમ કહું છું કે અત્યારે એ મારી પાસે પહેલાંના 10,000 માંગે છે, અને મેં એને કીધું કે તું 50,000 રૂપિયા પહેલાં મને આપ ને.
ક્યાંયથી છે ને પૈસાનો મેળ નથી આવતો, શું કરવું? પણ આ ખાસ ભાઈબંધ હોવા છતાં પણ મને પૈસાની ના પાડી એક દીધી. વસ્તુ તો તમે વિચારો કે જ્યારે પહેલા 10 જોતા હતા ત્યારે એમણે આપણને દીધા જ છે અને આપણે એને પાછા દીધા નથી, એમ છતાં તમે 50 માંગો તો પછી કેમ થાય હવે અશોક? પછા હું થોડો કાંઈ એમણામ માગું છું, આ સામે દવાખાનું છે એટલે માંગુ છું. મને ખબર પડે છે પણ હવે એની પાસે વ્યવસ્થા નહીં હોય તો પછી કઈ આપણે એની ઉપર જ થોડી સિક્કો મારેલો છે, બીજેથી ગોતાય. એ ખોટી વાત છે. એની પાસે બહુ રૂપિયો છે અને એણે હજી પમદી વેલા મનીષને કેટલા 20,000 રૂપિયા આપ્યા એમણામ. એ તો હા, ઈ એનો વ્યવહાર છે ને, એનો પૈસો છે, ખુદ કમાય છે, એ ગમે તેને આપે. મારું એટલું જ કેવું છે કે તમે કારણ વગરના છે ને આવી રીતના ઝઘડા ના કરો. હું કારણ વગરનો ઝઘડો નથી કરતો, કારણ હતું ને એટલે જ ઝઘડો કરું છું. બીજા બધાની પૈસા આપે તો મારી હારે હું એને દુશ્મની છે એમ કહું છું. જો દુશ્મની જેવું કાંઈ ના હોય, પણ પેલાના પૈસા આપણે ના દીધા હોય ને એટલે વિશ્વાસ કરતા થોડા અચકાતા હોય. પણ એ 10,000 જ હતા. હું તને એ સમજાવું છું, 10,000. એ કઈ લાખ રૂપિયા તો હતા નહીં. જો અત્યારે આપણા ઘરમાં 1 રૂપિયો નથી તો આપણને કદાચ આપણી પાસેથી કોઈક 10,000 આપણે કોકને દીધા હોય, 10,000 ની વેલ્યુ કેટલી થાય, કેટલી કિંમત થાય એની. એવી રીતના ભલે એ પૈસાવાળા હોય તોય ગમે એટલો રૂપિયો હોય ને, કદાચ 50 પૈસા હોય, 50 રૂપિયા હોય, 500 હોય કે 1000, એની કિંમત તો લોકો કરે જ તેઓ. હિંમત કરે પણ છે ને તારે મને છે ને કાંઈ સમજાવવાની જરૂર નથી. કેમ કે તમારે સમજવું જ નથી, તમારે બસ ખોટી દિશામાં જ જવું છે, બીજું તો શું કહેવાનું. હું સમજુ? હે હું સમજુ? ધીરે બોલો ને, ખબર નથી પડતી તમને એક વાતમાં? બોલો, એ તો હવે મળે ને એટલી વાર છે. હું 50,000 તો લેવાનો જ છું, ગમે એ થઈ જાય. ક્યાંકથી વ્યાજે લઈ આવો, આપણે આ બધું નથી કરવું. ક્યાંય નથી મેળ આવે એમ. મેં લગભગ 40 ફોન કર્યા પણ નથી મેળ આવે એમ. અને આની પાસે છે તો દેતો નથી. જો અશોક, મારું એટલું જ કેવું છે કે કોઈ પાસેથી બળ જબરજસ્તીથી આપણે એકેય વસ્તુ લઈ નથી શકતા, કે પૈસા હોય કે પછી બીજી ગમે તે વસ્તુ હોય. એટલે મહેરબાની કરીને આ જીદ મૂકી દો તમે. હું તો લાફો એટી ગયો. બસ આ જ વસ્તુ કરી હશે, મને ખબર હતી. તમને એટલી ખબર પડે છે કે આમાં આપણા જૂના સંબંધો કેટલા ખરાબ થાય છે. જૂના સંબંધ ખરાબ થાય એ વાત છે, પણ આ જૂનો સંબંધ હોય ને તો એને નિભાવવાની એને નથી ખબર પડતી. જો આપણે જ્યારે એનું કામ પડ્યું ત્યારે એ માણા કામે નથી આવ્યા ને, એવું જરાય નથી હો ને. તે દિવસ આપણે જ્યારે આટલી મુશ્કેલીમાં હતા ને એણે 10,000 રૂપિયા દીધા હતા, આજની ઘડી સુધી એણે માંગ્યા નથી. અત્યારે જ્યારે તમે 50ની વાત કરી તો એ પહેલાના 10 યાદ ના કરે, એવું તો ન બને ને. 10 જ માગતો તો એ. બરોબર, મેં કીધું હું અહીંયા આપી દે. એલા ભાઈ અત્યારે મારા બાપાને દવાખાનું છે ને એટલે આ પૈસા આપ. વળી કે હું 1 રૂપિયો નહીં આપું. વટ કરવા માંડ્યો મારી આમે. ભાઈબંધ થઈને આ ભાઈબંધી નથી નિભાવતું. અને મને ખબર હોત ને તો આની હારે કોઈ દી ભાઈબંધી જ ન કરે. વાહ, ખાલી એક પૈસા ના દીધા એમાં તમે ભાઈબંધી તોડી નાખી. બસ આટલી જ કાચી ભાઈબંધી હતી તમારી. કાશી નહીં, બહુ પાકી હતી. પેલા મારી વગર છે ને ક્યાંય બહાર ન જાતો. અત્યારે આ સ્વાર્થ થઈ ગયો ને કે મારે પૈસા માંગવાના છે એટલે એ સ્વાર્થી નો થઈ ગયો. એ કે 50,000 મારી પાસે લઈ જાય તો એટલે હવે એ કે આપણી ભાઈબંધી પૂરી. એમ હું થોડી કાંઈ પૂરી કરતો હોઈશ. જો આપણે એટલું કમાતા નથી અને એ મહેનતનું કમાય છે, એનો ખુદનો હકનો રૂપિયો છે, એ જે કરે એમાં આપણે છે ને એનો વહીવટ કરવાની જરૂર નથી. તો એનો હકનો રૂપિયો હોય ને તો એને પાછો દઈ દેવાનો જ હોય. હું કાંઈ ન લઈને કાંઈ ભાગી જાય. તો પણ મૂકો ને હવે, એક કામ કરો, જે કાંઈ થોડું ઘણું ઘરેણું હોય ને એ વેચી નાખી, એમાંથી જેટલા પૈસા આવ્યા ને એટલાની પપ્પાની દવા કરાવી નાખી. તારી પાસે વધીને કેટલાને ઘરેણું છે, કાંઈ નથી કરવું. ઘરેણા વાળી થઈ ગઈ છે તો મારે છે ને હવે આ બાપુજી બીમાર છે એની દવા છે ને આ આદિના પૈસાથી ન જ કરાવીશ. બસ તમારી ખોટી જીદ છે અશોક. જીદ ના, હવે તો હું વટ કરું છું, વટ. હા હા, માણસ છે કે કોણ છે કઈ ખબર જ નથી પડતી. તો સામસામી આવા વટ કરવા ના જવાય. જે થયું એને મેલી દો. હા, રાત ગઈ બાત ગઈ કરી નાખો. હવે રાત ગઈ ને બાદ ગઈ આયા નહીં આવે. હવે મગજમાં એક જ વાત છે કે એણે મને પૈસા ના પાડી કે મતલબ તમે આવા છો એમ, એ વાત સમજશો. હું સમજવાની જરૂર એને છે. એને જાણે મેં બોલો તમે પપ્પાને જગાડી દેવા છે, શું કામ તમે આટલો બધો કકડાટ કરો છો ઘરમાં? તો એની ચિંતા છે ને એટલે તો એની માણા હારે બીમાર પડ્યું છે, બરાબર છે, તોય તમને એવું નથી કે હા ભાઈ ચાલો 2 મિનિટ છે પપ્પા પાસે બેસીએ. દીકરો બે ને બાપની બાજુમાં તોય અડધું તો છે ને એને બીમારી દૂર થઈ છે. મારે એને દવાખાને લઈ જવાના હતા એમ કહું છું.
દવાખાને લઈ જવાના હતા અને પછી છે ને પછી જ હું એની પાસે જાય. કાલ મને પૂછતા હતા કે દીકરા, એટલે મેં કીધું કે આપણે કાલ દવાખાને જાવું. મેં એને આજનું કીધું હતું. હા મેં તું કાલ છે ને ક્યાંકથી પૈસાનો મેળ કરી. અત્યારે રૂમમાં છે શાંતિથી બેસી જાઓ, ચા બનાવી લઉં છું, મગજ શાંત. હા વાળી હવે બાકી આદિને મૂકવાનો તો નથી જ. મને લાગે આ છે ને આમને આમ સત્યાનાશ કરી નાખશે બધું. મનસુખ કાકાને ખખ નથી. હા મનસુખ કાકા બોલો. 2 દી પૂરતા લઈ જાવ ને પડ્યા જ છે પૈસા. હા બોલો. આદિ, હા કોનો ફોન હતો? અરે આ મનસુખ કાકા શું કહેતા હતા? 2 દી પૂરતા ઉછીના પૈસા આપ ને અને તે કીધું લઈ જાય. 50,000 રૂપિયા જોતા એમાં ના થોડી પડે. એને શું કામ જોતા હતા એ તે ન પૂછ્યું? ના ના એને હું પૂછવાનું હોય? મનસુખ કાકા એ 2 દી આપી દેવાના છે. 2 દી માટે એમ પૂછું કઈ કામ હોય તો જ લઈ જતા હોય. અને 2 દીમાં એની પાસે આવી જવાના હોય તો એને જે વાપરવાના હોય 2 દી ખમી શકે એમ નહોતા. નો હોય અર્જન્ટ હોય તો જ માંગ્યું હોય. જો આદિ, હું અશોકના ઘરે ગઈ હતી. હું કેમ ગયા? તમને કોને પૂછ્યું? કેમ? તમને કોને કીધું ત્યાં જવાનું એમ હું કહું? કેમ? આપણા બેવ ઘર વચ્ચે આટલા સારા સંબંધ છે તો મારે કોઈક દી આંટો મારવાય ન જવું? એની યારે કાંઈ સંબંધ નથી. આપણે કયો અશોક, આપણે કોઈને ઓળખતા નથી. ભૂલી જાવ એ બધા સંબંધો બંને. હવે બીજી વાર ન જાતા. ના, સંબંધ નિભાવવા હોય ને તો જ બાંધવાના. અને બાંધીને પછી એક જરાક વારમાં કાંદાના ફોતરાની જેમ આપણે ફૂંગાઈ ન જવાય. ફૂંગાવું ન ફૂંગાવું એ બધી વાત અલગ છે, પણ એ કાંદાને ઘરે હવે ન જાતા. ના આદિ, એના પપ્પાની તબિયત બહુ જ ખરાબ છે, બહુ જ ખરાબ છે. એ વાત કરો તમે? હા, હું તો જઈ આવી. સાચે. નાટક નહોત કરતા ને બાપાએ તે? ના, એને જોઈને મારી આંખમાં આંસુ આવવાની જ વાર હતી. બહુ જ ખરાબ હાલત છે. તમે હજી ઓળખતા નથી બધા. આ છે ને આખું ઘર છે ને ઘર, એ ઘર આખું મળેલા છે. ઓલો બાર રોદરા રોવે કે મારા પપ્પા બીમાર છે, મારા પપ્પા બીમાર છે, પૈસા માગે. એના ઘરે તમે ગયા એટલે એના ઘરે આખા નાટક કર્યું છે. એને ખબર નહોતી. હું તો ગઈ, બિચારા ઊભા નથી થઈ શકતા પથારીમાંથી, એવી હાલત છે. કહીને જઈએ અને એવું કરે ને તો એક વખત શંકા જાય કે કદાચ આપણે જવાના હતા એટલે એ નાટક કરે છે. પણ આદિ, અમે વિચાર કરો ને, આટલી તબિયત ખરાબ હોય તો ઘરમાં શું કરતા હોય? દવાખાને ન હોય? આ છે ને કોઈ ઉઘરાણી વાળો આવવાનો હશે એટલે અશકાએ કીધું જ હોય. બહુ લૂસો માણસ છે ના, એટલે એને જ કીધું હોય ને બાપાને ખાટલામાં ઉઈ જાય. અને હું કહું ને ત્યાં સુધી ઊભા જ ન થતા. એને બાપા એનું માને. આદિ, એક વાત મારી જીવનમાં માન. દોસ્તી કરો તો કૃષ્ણ સુદામા જેવી કરો. શંકા ન કરો દોસ્તી ઉપર. શું કામ અશોક એવું કરે? તમને ખબર નથી એની પૈસા આટું છે ને એ બધું ભૂલી જાય. એટલે તમે રહેવા દો. તમે એનું નામ ન લ્યો અને મને એનું નામ લ્યો છો ને ત્યાં તરત મને ખીજ ચડે છે બહુ. ભલે ચડે, સાચું જાણીશ ને બધી ખીજ ઉતરી જશે. આછું હું જાણે. મારી પાસે પૈસા જાણે એને લેવાના હોય એમ ઉઘરાણી કરે. આપણે મદદ એટલી તો કરી છે. જ્યારે જોઈએ ત્યારે હું ઊભો રહ્યો. એ બધું ગણકાર ગયો પાણીમાં. ના. અત્યારે પૈસા ન આપ્યા એ દેખાણું. મારી યાર બાય જો, તમને ખબર જ છે ને, મેં કીધું તું ને બધી વાત. એક હાથે તાળી ન પડે ને બેટા. આ તો પણ એને મારો કાટલો પકડ્યો, ગળે ચોંટી ગયો. પછી મેં એના ઉપર હાથ ઉપાડ્યો હતો ને આમ થોડો ઉપાડ્યો હતો. ના, શરૂઆત એને નહીં કરી હોય. શરૂઆત એને જ કરી હતી. પૈસા આપ ને આપ એમ કહીને ગળે બેસી ગયો. એટલે હું કઈ પૈસા મારા ખીચામાં જ પીડ્યા હોય? ના, હું નથી માનતી. ભલે તું કહેતો હોય પણ હું આ વાત નથી માનતી. પણ મારી વાત સાંભળ. હું એના ઘરે ગઈ હતી. એની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે અને કદાચ એ આવશે ખરો, પણ તું કાંઈ બોલતો નહીં. ક્યાં પૈસા આવશે? માગે ને તો તું કાંઈ હવે બોલતો નહીં બેટા. આયા બાયા કે ઘરે આવો જ ન જોઈ. એની યાર ઘરે યાર વ્યવહાર જ નથી. ઘરે આવે કે બહાર મળે, એ પૈસાની વાત કરે ને તો તું એને કાંઈ જવાબ નહીં દેતો અને કાંઈ બોલતોય નહીં અને ઝઘડાય નહીં કરતો. મહેરબાની કરજે મારા પર. હું નહીં બોલું કાંઈ, બરોબર છે? એને કહેજો સીધો રે. શરૂઆત કરી તો પછી ગયો સમજી લેજો. મારે કોઈને કાંઈ નથી કહેવું. તમે બે પાક્કા દોસ્તાર છો તો દોસ્તી નિભાવી જાણો. અને જો પૈસા ન આપી શકાય ને તો કાંઈ નહીં આપતો. પણ એને કાંઈ કહેતોય નહીં ને એને કાંઈ બોલતોય નહીં. વાહ, આ સારું નહીં. કઈ કહેવાનું નહીં, કઈ બોલવાનું નહીં, નકરું સાંભળ્યા કરવાનું. હા, કહી દેવાનું કે નથી મારી પાસે.
હું નથી પણ નથી એમ તો કહી જ દીધું હોય તોય તે માથે પડે એનું હું કરવું કયો? ના આદિ, હું તારો સ્વભાવ બહુ સારી રીતે જાણું છું. આટલો બધો તોરીલો સ્વભાવ આપણા ઘરમાં તો કોઈનો નથી એવો સ્વભાવ. રહેવા દો ને તમે. ખાસ એને મારો મગજ એને જ ખરાબ કર્યો છે અને હવે ઈ હામો આવશે ને તોય મારા મગજ ફાટી જ જાય હાવ. કારણ કે ઈ માણા દેવું છે. જો બેટા, કોઈના લગ્ન પ્રસંગે ન જઈએ ને તો ચાલે, કોઈના જન્મદિવસમાં ન જઈએ ને તોય ચાલે, પણ જેની સાથે દોસ્તી કરી છે ને એ દોસ્તી નિભાવતા આવડવી જોઈએ. આ હારું હાલો તમે કયો એમ બસ. હા, કંઈ ન બોલતો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે અહીંયા? ના ભાઈ, હા ના ના, એમાં કઈ થોડી અમારે ના પાડવાની હોય. હા ચાલો ચા પાણી બનાવો. સ્વીટી બેન, વાત કરવા માટે આવી છું, ચા પીવા નથી આવી. મીરાબેન, આ તમે આ તમારું મોઢું જોઈને એવું લાગે છે કે બહુ મૂંઝવણમાં હોય એવું છે. શું વાત છે? શું કહું તમને, ખબર નથી પડતી કે શરૂઆત ક્યાંથી કરું. વાતની ખબર તો તમને પણ હશે જ ને કે શું થયું છે. હા ખબર તો મને છે અને અફસોસ એ બહુ છે અને તમે માનશો નહીં પણ મેં અશોકને સમજાવવાની બહુ કોશિશ કરી, સમજતા જ નથી. જો હું એટલા માટે જ આજે ઘરે આવી છું. હું એવું કહેવા માટે નથી આવી કે કોણ સાચું ને કોણ ખોટું, તર્ક અને વિતર્કની વાત નથી, પણ મારો કહેવાનો અર્થ એવો છે કે અશોક અને આદિત્ય બંનેએ સમજવું પડશે. જો એ બંને પોતાની દોસ્તી ન સાચવી શકે તો બીજા કોઈ શું કરવાના. હા પણ આમાં સાચું કહું ને તો વાક અશોકનો છે. હાદીભાઈએ તો અમારી પહેલાંય મદદ કરી છે, પણ એક વાત કહું તમને મીરાબેન, હા મારા સસરાની તબિયત એટલી ખરાબ છે ને કે અશોક એ દુઃખ જોઈ નથી શકતા. તમને સાચું કહું તો અત્યારે મારા સસરાની દવાઈ પૂરી થઈ ગઈ છે. આખો દિવસ બિચારા ઉધરસ ખાતા હોય છે અને ઈ દયામાં ને દયામાં એને કંઈ સૂચતું જ નથી. એમાં આદિભાઈ પૈસા દેવાની ના પાડી દીધી. બધું સમજુ છું, હું આદિત્યને પણ એ જ સમજાવવા કોશિશ કરું છું કે એ તમારો મિત્ર છે, કદાચ જરૂર હોય ને તમે પૈસાની હેલ્પ કરો તો શું થઈ ગયું, કંઈ વાંધો નહીં, પાછા આપી દેશે એ પૈસા. અને આમ પણ તમારી પરિસ્થિતિ મને ખબર છે કે એટલી બધી કોઈ ખાસ નથી કે તમે રાતોરાત આટલા પૈસાનું સેટિંગ કરી શકો. હું સમજુ છું બધું જ, અને મને એ વાતનું દુઃખ છે કે આદિત્યએ તમારી સાથે આટલું ખરાબ વર્તન કર્યું છે. બને તો હું સમજાવવાની કોશિશ કરીશ અને તમે પણ અશોકભાઈને સમજાવો કે મિત્ર તરીકે આવો ઝઘડો સારો નથી લાગતો. હા તમારી દરેક વાત સાચી છે, પણ તમે ધ્યાનથી સાંભળશો ને તો જો મારા સસરાને અત્યારે એટલી ઉધરસ આવે છે. જો હવે તમે જ કહો કે ઘરમાં આપણા વડીલ હોય એ આવી રીતના તડપતા હોય તો પછી સંતાનો શાંતિથી કઈ રીતના બેસી શકે? પણ હું એ ન સમજી કે અશોકભાઈ ગુસ્સો શું કામ કર્યો. પૈસા માંગવા હતા તો પ્રેમથી પણ માંગી શકતા હતા ને. અશોકનું કહેવાનું એ હતું કે આદિત્ય મારો બહુ જૂનો ફ્રેન્ડ છે અને ફ્રેન્ડ હોવાના નાતે જો એ જ મારી મદદ ના કરે તો એણે ફ્રેન્ડશિપમાં ગદ્દારી કરી કહેવાય. એટલા માટે થઈને એણે ઝઘડો કર્યો. અને એનું બીજું કેવું એવું છે કે પૈસા કાંઈ અમે સાવ પાસે તો નથી રાખવાના. પણ જો બેન માફ કરી દેજો મને, હું મારી રીતના મારા પતિને સમજાવવાની કોશિશ કરીશ. છોડો એ બધું, મને એ કહો કે તમારા સસરાને શું થયું છે. પહેલા તો આટલા બીમાર નહોતા, આટલી અચાનક બીમારી વધી ગઈ કે શું? એવું નથી, મારા સસરાને ટીબી હતો અને એ વચ્ચે બધું સરખું થઈ ગયું હતું. પણ આ તમને ખબર છે બેન કે ફરીથી ઉછાલો મારે નહીં, એટલા માટે થઈને થયું. પણ એક વસ્તુ હું તમને કહું, આ તમારા સાસુ આવ્યા તમારી પાસે. સાસુ? હા, એ મેં જ એમને મોકલ્યા હતા કે તમે જઈને વાત કરી આવજો. શું કહ્યું એમણે? અચ્છા તમે જ મોકલ્યા હતા? હા, કારણ કે આ ઝઘડો થયો એટલે મારે કહેવા તો મોકલવા જ પડે ને કે બંને ઘર વચ્ચે કોઈ મોટી વાત ન થાય. સમજાવવા જ મોકલ્યા હતા સ્પેશિયલ મેં. કેમ, એમણે કાંઈ એવું કહ્યું છે કે જે એમણે ન કહેવું જોઈએ? અરે ના ના, બહુ સારા છે, એમણે એવું કાંઈ નથી કહ્યું. પણ મને એવું થયું કે કદાચ આ બધું થયું ને તો હવે તમે અમારા ઘરે નહીં આવો અને લગભગ આપણો સંબંધ ખરાબ થઈ ગયો. નહીં સ્વીટી બેન, એ વાત ખોટી છે. સંબંધો બનાવતા બહુ વાર લાગે છે અને સંબંધો નિભાવવા જ પડે. મને એટલી ખબર પડે છે કે સંબંધ કોઈ પણ હોય, પણ એ બગાડીને આપણે ક્યારેય સુખી ન થઈએ. એ માણસને જોઈને રોજ જીવ બાળવા દુઃખી થવું એની કરતાં સારું ને કે શાંતિથી બધા હળી મળીને રહીએ.
અને અશોકભાઈ ને આદિત્ય તો ભાઈઓ જેવા છે. એ લોકો આ કરે ને એ બિલકુલ સોંપતું નથી બંનેને. ભગવાન કરે અને બંનેને સદબુદ્ધિ આપે. અને હું સાચું કહું ને મીરાબેન, તો મારા થકી એક વખત આદિભાઈને સમજાવવાની કોશિશ કરજો કે અમે લોકો જરૂરિયાતમંદ વાળા વ્યક્તિ છીએ. હા, હોસ્પિટલોમાં સેવાઓમાં તો લોકો કેટલા રૂપિયા લગાવી દેતા હોય છે, અને હા ઘર તો એનું પોતાનું જ ઘર છે, કેમ કે અમે એમને અમારા પોતાના જ માનીએ છીએ. તો અમારી નાની અમથી એટલી મદદ થઈ જાય ને તો તમારો જિંદગીભર ઉપકાર રહેશે. ઉપકારની કોઈ વાત નથી. માણસ જ કામ ના આવે માણસને તો કોણ આવે? ઈશ્વરે આટલી સંપત્તિ આપી હોય લોકોને તો એ ફક્ત એના માટે જ નહીં. ઈશ્વર એવું ઈચ્છે છે કે તમારી પાસે 100 ગણું હોય ને તો એમાંથી 1 ગણું તો તમે કોઈને આપી જ શકો. હું વાત કરી જોઈશ અને સમજાવીશ કે આપણી પરિસ્થિતિ સારી હોય ને તો આપણે મદદ કરવી જોઈએ, કોઈનું બગાડવું ન જોઈએ. અને હવે અહીંયા આવ્યા છો ને તો સમાધાનની ચા પીવી પડશે. એ લોકો વચ્ચે જ્યારે થાય ત્યારે હું મસ્ત ચા બનાવું છું, ખબર છે ને? ખબર છે. ચલો ત્યારે જઈએ. હા ભાઈ, બહુ જાજા સમયે ફોન કર્યો તમે. પૈસા અરે તમારા જ છે ને, કેટલા જોતા? હે? વાંધો નહીં, અરે વાંધો નહીં, તમ તારે એમ કહું છું. સાંજે લઈ જાવ ને, કરાવી દો હાલો. અરે ભાઈ, ₹1,00,000 શું મોટી વાત છે? હા હા ભલે. હા, બીજાને ₹1,00,000 આપવા, બીજાને ₹1,00,000ની વાત કરશો અને તું મને 50,000 રૂપિયા નથી આપતો. સંબંધ એવા હોવા જોઈએ કે જ્યાં છે ને પૈસા આમ ઘા કરવાનું મન થાય. એને 1,00,000 કીધા હું એને 2,00,000 કીધા હોત ને તોય ઘા કરે. તો પણ મારે 50,000 જ જોતા છે. આપ લાવાલ 10,000 મારા. તું તો 10,000 ની વાહે પડી ગયો છો. મને પેલા 50,000 આપ ને. મારા બાપુજી બીમાર છે એટલે કહું છું. કોના? મારા બાપુજી. તો મારે શું લેવા દેવા? તારો દોસ્તાર છું. મને મોટો કર્યો તારા બાપાએ? તારા બાપાએ મને ખવડાવ્યું છે? બોલ ને. આ ઢાંઢા જેવડો કર્યો તને. કેવડો? જો ઢાંઢા જેવડો. ખવડાવી. અને હવે તારા બાપને તું હાંચવી કે એટલી ઓકાત નથી તારી? વેલ્યુ છે કે નહીં ગામમાં? બોલવામાં ધ્યાન રાખો. તો ગામમાંથી લઈ ને રૂપિયા જા. જો મારી વાત હું સાંભળ. એ જ કહું છું, આપણી જરાક આબરૂ વેલ્યુ કંઈક હોય ને તો ગામમાંથી ગમે ત્યાંથી પૈસા લઈ આવાય. હાથ લાંબા ન કરે બીજા. મારી વાત સાંભળ, ગામમાંથી કોઈ આપતું નથી ને એટલે તારું મોઢું બોલાવું છું, નકર હું બોલાવું ય નહીં. નથી આપતો તો સમજી જવાય. હું સમજી જવાય કે તમારા નાક કપાઈ ગયેલા છે એટલે ખોટા છે ને ઉછળ કૂદ ન કરાય. એવું નથી, પણ ખબર નહીં બધાય ના હુકામ પાડે છે. લે એટલે તું પૈસા આપ, ખોટી મગજમારી કરમાં. અરે ભાઈ સાહેબ, હું તમને એ જ તો કહું છું, પૈસા નથી મારી પાસે. ક્યાંથી આપું તમને પૈસા? અને તારા માટે તો બિલકુલ નથી. કે મારા માટે બિલકુલ નથી એટલે તારા બાપા માંદા પડ્યા, મારે શું લેવા દેવા? તું મારા પૈસા લઈ ગયો છે, પાછા નથી આપ્યા. તો હટાર જ લીધા છે એમ કહું છું. દાંત સકી કોને દેશ? હે? તે દિવસે જવા દીધો તો, આજે નહીં જવા દો, એટલું યાદ રાખજે. હોશિયારી કરતો. હું હવે લાફો નહીં મારું. હવે છે ને પાછો હાથ ઉપાડમાં કહી દો તને. તો પછી 50,000 આપ ને, હું કામ મગજ નહીં? એ નથી દેવા, જા. તારી હામાં, તારા બાપાની હામાં આમ છે ને હું ભિખારીને આપીશ. આમ જો આવી રીતના આપીશ. આમ પૈસા ઉડાડતો હોય ને ઉડાડી નાખીશ, પણ તને નહીં આપો. બોલ હવે કઈ કેવું છે? હવે તું મારી પાસે માગતો નહીં. તારી જેવો છે ને ભીખ મંગો મેં કોઈ માણસ નથી જોયો. તું મારી વાત સાંભળ. તારે કઈ કામ નથી હોતું, હું જ્યાં હોય ત્યાં તારે આવવું પડે. પૈસા આપ દે ને એટલે નો આવું. ના નથી પૈસા એમ કહું છું તોય તે સમજતો કા નથી તું? નથી સમજવું. અને હવે તો જો પેપરમાં હોતી આપો કા 50,000 નથી આપતો. પેપરમાં આપી? હા મને ધમકી મારે છે. હા, તને ધમકી મારું છું. કેમ? મને એમ લાગે કે 50,000 આપીને તારા ટાંટિયા ભંગાઈ નાખું. તારા બાપાની બાજુમાં તારો ખાટલો બાંધવો પડે. કેમ લાગશે? એક બાજુ તારા બાપા કરતા હશે ને એક બાજુ તું. તાકાત નથી આ પગ ભાંગવો નહીં. ભાઈ હવે ઘડીક થાય, ખોટી હવા રહેવા દે. આ છે ને વાંકડિયું મોઢું તારું હરખું રાખ અને તારું કામ ધંધી નો કર. આટલી વાર તું મારી પાસે માગવા આવ્યો ને
એના કરતાં તે ગામમાં કોઈક બીજા પાસે ભીખ માંગી હોત ને તોય ભેગા થઈ ગયા હોત. એમાં સમજ પડે છે? જો મારી વાત સાંભળ, આ છે ને અત્યારે વાતાવરણ એવું છે, બરોબર? આ તો ઘડીક તડકો આવે, ઘડીક સાયો આવે. તારા જીવનમાં છે ને પાછો તડકો આવી જાય. પહેલા આપણા ઉજળેલા જીવનનો વિચાર કરો કે તમારી પાસે તો નથી છાંયો, તડકો નથી, ઘર, હવે કાંઈ વધ્યું નથી તમારી પાસે. તો તું વિચાર કરી લે કે તારી જેવા માણસની હાલત શું થાય. શું થાય એટલે? શું થાય એટલે હે? હું તે તે કીધું તું ને લાફો નહીં મારું એમ. બસ આ તો કહેવાનું હોય, બાકી ઈટી જ જવાનું જ હોય. પહેલો ઘા પરમેશ્વર. હા, બાંધવા દેવો છે એમ કહી દે ને, પૈસા માંગવા નહીં. પૈસા લેવા જ આવ્યો છે, પણ મને લાગે છે કે તું આ વખતે સમજાય નહીં એટલે. પૈસા લે, પૈસા જોતા છે હે? જોતા છે, જોતા જ પૈસા, જોતા જ પૈસા તારે હે? પૈસા જોતા છે? બોલ ને, બોલ ને, બોલ ને, બોલ ને. 50 ગુસ્સા મારીને ગણીને આપું? જોઈ લઈશ. તું હું જોઈ લેવાનું હે? નિકલ ન કર હમણાં. હોશિયારી તેમાં. 4-5 જણા છે ને, તમે તૈયાર થઈ જાઓ. ના એનું વધી ગયું છે હવે અશોકનું, સમજ્યા? ટાળી જ દેવો છે હવે તો. ના એ કે મારા ટાંટિયા કોણ ભાંગી શકે, એટલે એને બતાવવું જ મારે કે ટાંટિયા કેમ ભાંગાઈ જાય તમારે. આ તમે રેડી રહ્યો, હું આગળ નીકળું છું. હાલો, ઘરની બહાર કાઢીને જ મારવો છે. હા કાજી કી લીધા ફાંકા નહીં, પાકું જ છે આ વખતે. હવે જે થયું જ નહીં કે બરાબર નથી. શું દર થયું? વખતે રોડ ઉપર આવીને ઉઘરાણી કરે મારી પાસે, હું ગમે ને ઊભો ત્યાં આવી જાઉં એટલે મતલબ શું છે? જોવા દે, કદાચ તમને કઈ ગેરસમજ થતી હોય એવું બની શકે. એટલે ગેરસમજ આવી થોડી હોય. જ્યારે જુઓ ત્યારે હું કાંઈ નહોતો બોલવા માંગતો, હું નમતું લેવા માંગતો હતો, પણ નમતું લેવા જ ન દીધું એને. આવતાની સાથે ઉપાડો લીધો એને. જો હું ગઈ હતી એમના ઘરે, મેં સ્વીટીબેન સાથે વાત કરી છે. શું કામ ગઈ હતી તું? સમાધાન કરવા. એનું સમાધાન આ વાતનું જે તમારી વચ્ચે ઝઘડા થાય છે એનું. કીધું જ મેં તને કઈ? તો આ કહેવાની જરૂર હતી તારે વાત શું? કે અશોક અત્યારે મારી પાસે આવ્યો હતો અને મારી હારે ઝઘડો કર્યો, રોડ વચ્ચે મારી પાસે પાછા પૈસા માંગ્યા, તો આ વ્યાજબી છે? બધી વાત કરી કે અશોક અને આદિત્ય વચ્ચે ઝઘડો થયો હતો, અને સ્વીટીબેને પણ કીધું કે ઝઘડો થયો એમાં અશોકનો જ વાંક હશે. ત્યારે હું બોલી કે ના ના, વાંક ખાલી અશોકભાઈનો ન હોય, આદિત્યનો વાંક તો હોય જ. તો મારો વાંક છે, વાંધો નહીં. એક હાથે તાલી થોડી પડે આદિત્ય. હા વાંધો નહીં, મારો વાંક. મારી વાત સાંભળો ને. ના ના, મારે સાંભળવું ને, રહેવા દે ને, તું બોલ માં કાંઈ. જો ઓલા 10,000 મેં જાતા કર્યા જ નહીં, મારી ભૂલ છે. ભૂલ છે તમારી, કારણ કે મતલબ મારે કે ઈ છે ને ટાઈટ ઉઘરાણી કરીને લેવાની જરૂર હતી, પણ લઈ મેં કીધું લઈશું જવા આપણે. દઉં, ભાઈબંધ છે ને. 1 રૂપિયો આપણે જવા નથી દેવું. એની પાસે પૈસા આવે એટલે બધા પૈસા લઈ જ લેવાની વાત છે. પણ જો અમુક વસ્તુ તમને નહીં ખબર હોય, તમે એના ઘરે નથી ગયા, તમે ઘરમાં કોઈને મળ્યા નથી, તો તમને શું ખબર કે અશોકભાઈનું આવું બિહેવિયર છે, એનું કારણ શું છે? કમાવું નથી એટલે. એવું નથી આદિ. ઘણી વાર જેવું આપણે જોતા હોય ને જાણતા હોય ને, ખરેખર પર્સનના દિલમાં એવું કંઈ ચાલતું જ નથી હોતું. માણસ બહારથી કંઈક બીજું દેખાડતો હોય છે ને અંદરથી કંઈક બીજું જ હોય છે. તને ભારે ખબર. આદિ, અશોકભાઈના પપ્પા બહુ જ બીમાર છે, તકલીફમાં છે એ લોકો. અશોકભાઈ 10 જગ્યાએ પૈસા માંગી ચૂક્યા, પણ જ્યારે કોઈએ પૈસા ના આપ્યા ને ત્યારે એને તમે દેખાય કે મારો મિત્ર છે એટલે મારી મદદ જરૂરથી કરશે. તમે એમના ફોન રિસીવ નહીં કર્યા હોય, મેસેજના જવાબ નહીં આપ્યા હોય, એટલે એમને અકળામણ થયું કે મારો બેસ્ટ ફ્રેન્ડ જે મારા ભાઈ જેવો છે મને જવાબ કેમ નથી આપતો. અને એક ફ્રેન્ડના નાતે, એક ભાઈના નાતે એમણે તમારા પર પોતાનો હક જતાવ્યો છે. બીજું એમણે કાંઈ નથી કર્યું. આવી વાત તો એણે કરી હતી, એ પેલા બાએ કરી હતી. જો એમના પપ્પા સાચે જ બહુ બીમાર છે, પરિસ્થિતિ બહુ નબળી છે એ લોકોની. અને હું એમ કહું છું કે લોકો દુઃખમાં તો દુશ્મને કામ આવતા હોય છે આદિત્ય. ત્યારે તમે તો એક સારા એવા મિત્ર છો એમના. ભગવાન ન કરે કાલ સવારે આપણા ઉપર કોઈ મુસીબત આવી તો આપણે શું કરીશું? અને જ્યારે માણસ દુઃખમાં હોય ને ત્યારે ઘણીવાર એનું મગજ ચીડચીડ્યું થઈ જતું હોય છે, કારણ કે એ સમયમાં એને કોઈ પોતાની બાજુમાં નથી દેખાતું. જ્યાં હાથ લાંબો કરે ને ત્યાંથી લોકો દૂર થઈ જતા હોય છે, સંબંધો ભાગવા માંડે છે આપણાથી દૂર. અને અશોકભાઈને તમે પોતાની નજીક દેખાયા એટલે એમણે તમારા પર હક જતાવવાનું શરૂ કર્યું. અને એ હક તમને બંનેના દુશ્મની સુધી લઈને આવ્યો. શું કામ? કારણ કે તમે એમને પોતાના ભાઈ નહીં સમજતા હોય, ખાલી મિત્ર સમજતા હશો.
જો તમે પણ એટલો જ હક એમના પર સમજતા હોત ને તો કાટલો પકડીને એવું જ કહેવાનું હતું કે એકવાર ને 10 વખત પૈસા લઈ જા, પણ વ્યાજ સહિત ગણીને પાછા લઈશ. મિત્ર હોય તો ઘરનો. પણ તમે શું કર્યું? તમે દૂર ભાગ્યા. તમે પણ લોકો જેવો જ રંગ અશોકભાઈને બતાવ્યો કે કોઈ મદદ ન કરે તો હું શું કામ કરું? એવું નહોતું હવે. હા, એને માગતા નહોતા આવડે મારી પાસે. જાણે એને મારી પાસે લેવાના હોય એવી રીતના વાત કરતો હતો. મેં કહ્યું ને, પ્રેમથી વાત કરવી જોઈએ ને. અને મેં ક્યાં એને કોઈ દિવસ કઈ એવું રાખ્યું છે એની હારે? હું એ જ કહું છું કે ચીડચીડિયું મગજ થઈ ગયું છે. કામ નહીં કરતું એમનું માઇન્ડ, એટલે એવું થઈ ગયું હશે. તમે એમને ત્યારે ખંભા પર હાથ રાખીને શાંતિથી પૂછ્યું હોત તો કે અશોક આટલો ઉગ્ર કેમ થાય છે? જે હોય મને શાંતિથી કે હું તારો ભાઈ છું. તમને ખબર છે આદિત્ય, કરવું ન કરવું પછીની વાત છે, પણ કોઈને ફક્ત એટલું કહી દેવું ને કે હું છું ને તારી સાથે, તું ચિંતા ન કર. આટલો શબ્દ માણસને જીવવા દેતો હોય છે. તમે આવું કંઈ કર્યું તો પછી ગુસ્સો કર્યો સામે સામે. તમે પણ તો એમના જેવા જ થઈ ગયા. સંબંધ તોડી નાખવું, ઘરે નહીં જવાનું, બોલવાનું નહીં. આ વખતે તો મેં એને બહુ માર્યો અને બચારો વયો ગયો. તો ભૂલ કોની છે? એની અને મારી બંનેની. એક હાથે તાળી પડે છે, એક હાથે વાગે ને થપ્પડ કહેવાય. એના પપ્પા વિશે પણ હું જરાક આમ તેમ બોલ્યો. ખરેખર બીમાર છે. બહુ જ. ભૂપત અંકલની તબિયત સાચે જ બહુ ખરાબ છે. હું જઈને આવી છું એમના ઘરે, મળીને આવી છું એમ. એક નાનો એવો ખાટલો છે રૂમમાં, જ્યાં 24 કલાક જીવન અને મરણની વચ્ચે ઝઝૂમી રહ્યા છે. દીકરા તરીકે અશોકભાઈને એવું કહેવાય ને કે દવાખાને લઈ જવા માટે પૈસા જોતા છે. એમ તો બોલતો નથી. પૈસા જોતા છે, પૈસા જોતા, બીજી કઈ વાત નહીં. તો પપ્પા દારૂ બીમાર પીવા છે. થોડી માંગતા હોય. તમને એટલી તો ભાન પડે ને કે દારૂ પીવા થોડી માંગે છે, થોડી જુગાર રમવા પૈસા માંગે છે. પૈસા માંગતા હોય એનો મતલબ એવો જ હોય કે એમને જરૂર હોય. અને ઉપરથી આપણને તમને પરિસ્થિતિઓ પણ ખબર છે. ફોન લાવ મારો. પેલા ગુંડાઓને કરવો છે, એ કોઈ નહીં આવે. ખબર હોય તો મોટી મોટી કરે. એટલે હું બહાર નહીં આવું એટલે નહીં આવે. હલો અશોક, સાંભળ મારી વાત. તું અત્યારે ઘરે આવી તો મારા ઘરે આવીને હવે એને એમાં છે કે પાછો મારશે. શું છે હવે? હું બાકી રહી ગયું છે? લે તો ધોકો લઈ દો. એ ધોકા વાળી સાનું મનો રે હો. મારો હાથ ધોકા જેવો છે. ભાઈ હમણાં એક મૂકીને તું એક મૂકે તો હું નહીં મૂકું. આદિભાઈ જો લડવા દે. શોખ બહુ છે એ લોકોને લડવાનો. બોલ ને. અમે જોઈએ ને કેવા લડો છો, લડો ચાલો. એય, આને કે હાથ નો અડાડે નગર પછી આગળ છે જોયા જેવી થાય. હાથ હું પગ હોતી અડાડું જો. અશોક, તું લે ને પણ લે. અરે આદિ, સાનું મનો રે એમ કહું છું. અને તમે બે સમજાવોમાં તમે સામે હામો બાંધો. શાંતિ રાખ. હું બાતો એટલે તમારી જેવા છીએ અમે? હે હામે હામાં બાતો ઈ માટે અહીંયા આવ્યા છીએ? રેવા દે, દુખે છે. દુખે જ ને આયા સામે એવા માણસ હારે ટક્કર લ્યો તો દુખે જ. અંડરટેકર તું છે ને ખોટી હવામાં નો રે. બસોળિયું જો ને વિખાતા વાર નહીં લાગે. ભાઈ તુંય રોકની જેમ મામા મામા કરતો તો ને, હે તને વિખાતા વાર નહીં લાગે. હું કહું જો અશોક, હું અહીંયા તને બોલાવ્યો છે તો તારે વિચારાય ને કંઈ કામ હશે તો બોલાવ્યો છે. આવી રીતના મારી યારે તારે છે ને વાત નહીં કરવાની. પ્રેમથી બોલતા શીખ. પ્રેમથી મને કે બોલો ભાઈ શું કામ હતું? 50,000 50,000 જોતા જ મારે. હાલ તો ફાટતો હોય તો મારો મગજ ફાટો. આમાં પ્રેમ 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 થી વાત આવું ન થાય. હાથ મળાઈ જશે. તો ભલે વાવડે જાય. 50,000 રૂપિયા. આમ હામું જોતો આમ હું નથી જોઉં. આ ઘોડે પ્લાસ્ટિક સર્જરી નથી કરાવી તે. તું જ છો ને. જો પણ અશોક, મારે તો પ્રેમથી જ બોલવું જોઈએ ને મારા ભાઈ. હા, મને ખબર પડી કે ઉપત કાકાની તબિયત ખરેખર ખરાબ છે. હવે કેમ છે અને છે ને આમ ઘરે ન રખાય. તું દવાખાને દાખલ કરી દે. વધારે પૈસાની જરૂર હોય ને તોય આપી. ભાઈ પણ પણ છે ને તું આ મારી હારે કડકાઈથી વાત ન કરી. પહેલા કેમ તું ઢીલો પડીને વાત કરતો અને
ભોળો લાગતો મને એ રીતનો પાછો થઈ જા. આ તારું મગજ ભરી ગયું છે હા. સાચી વાત છે તમારી, એકદમ મગજ ફરી ગયું છે. કેટલું સમજાવ્યા પણ જોયું છેલ્લે છે ને ભાઈબંધ જ કામ આવે. હા શું કહું ને તો તું મારે તને શું કેવું, થેન્ક યુ ભાઈ. અને તે તું મને મદદ કરશો ને એટલે. અને હાસીને મારા બાપુજી છે ને બીમાર જ હતા, હું કાંઈ ખોટું નથી બોલું. હશે પણ મને થોડી ખબર હતી, પણ હું મને એમ થયું કે તું છે ને આ કાંઈ કામ ધંધો નથી કરવાનો, પૈસા વાપરવા જોતા હશે એટલે મારો મગજ ફાટી ગયો હતો. ના ના બિચારા ખાટલે ને ખાટલે છે, કીધું ના હવે ઊભા થાય. હું છું ને આપણે ભૂત કાકાને લઈ જવું મારા દવાખાને અને એને પાછા છે ને હાલતા દોડતા કરી દેવાય. બસ તો ઉપાધિ નહીં. તું છે ને પહેલા મારી યાર આવી રીતના વાત તને વાગ્યું નહોતું ને કઈ? તું શું કેવું મને તને નખ માર્યો તો હા એ હવે સારું થઈ ગયું છે. આ અત્યારે જરીક ડાક છે. કાંઈ વાંધો નહીં, એવા ડાક તો ભાઈબંધના પડ્યા કરે. હા તને શું કહું છું, અત્યારે તને પાટું માર્યું એના માટે અરે sorry. નહીં મેં તને માર્યું, હું તને રહેવા દે ને, હું પગે લાગુ છું તને. નહીં હું લાગે બસ હવે નખરા આવે, ખોટા નખરા ન કરો. સાચી માફી માંગી હોય તો માંગો બે એકબીજા. આ શું કરો છો? પણ તોય જો તું મને પૈસા નો દેતો ને તે મારો મગજ હાવ હલી ગયો તો હાશે. જૂની વાતો યાદ કરી દીધા ને હવે એમણે. મને આણે સમજાવ્યો કે તમે કેવા મિત્ર હતા અને અત્યાર સુધી કેવી રીતના રહેતા હતા, અને તમે લોકો આ નાની અમથી વાતમાં ઝઘડો કરી બેઠા, અને એ પણ એક વાર નહીં બબ્બે વાર. આપણે રોડ વચ્ચે બાંધતા હતા. આ લોકો પહેલાં આપણે કેટલા વખાણ કરતા કે બે દોસ્તારો જાતા હોય ને તો આની જેવા કોઈ મિત્ર નહીં, અને એ જ બે દોસ્તારોને બાંધતાય જોયા બધાએ. એટલે સારું મને મીરાની વાત સાચી લાગી કે આપણે બે કર્યું તો ખોટું. હાણે મને એટલો સમજાવ્યો બહુ, પણ આની વાત છે ને મેં મગજમાં લીધી જ નહીં. પણ જો હજી હું માફી માંગુ છું. સોરી મારો જ વાક કહેવાય ને. એક તો મારે 10,000 દેવાના હતા અને હું 50,000 માંગતો હતો. હવે બુદ્ધિ આવી. માંગતા હતા એનો વાંધો નતો અશોકભાઈ, પણ જ્યારે આપણે કોઈ પાસે મદદ માંગતા હોઈએ ને તો એ શાંતિથી પોલાઇટલી માંગવી જોઈએ. મદદ માંગતી વખતે આપણે રાડો પાડીએ તો સામેવાળાને લાગે જ નહીં કે આપણે મદદની જરૂર છે. પણ ભૂલ મારી હતી કે મારે તને મદદ ગમે હોય, તું મારો મિત્ર છો અને તું માગે એટલે મારે ઊભું જ રહેવું પડે, એમાં કાંઈ બીજી કંઈ વાત જ ન આવે. પણ હું મારી ફરજ ચૂકી ગયો. હા પણ ભાઈ હા શું કહું તો હું કેટલી જગ્યાએ જોડવા અને પૂછું. હું વ્યાજે હોતે ગોતો મેં 5% મળે ને તો 5%, પણ 5% કોઈ મને દેવા તૈયાર નહોતું. કાંઈ વાંધો નહીં, ભલે ન મળ્યા એ સારું કર્યું. નકર અરે પૈસા મળ્યા હોત તો અત્યારે વ્યાજ ભરત કે શું કરત આ, અને વધારે મગજ ખરાબ થઈ જાય તેનો. ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. અને મીરાબેન, હા તમે મારી પાસે આવ્યા હતા અને તમે મારી વાત માની અને લાજ રાખી. આ ઉપકાર તમારો અમે જિંદગી ભર નહીં ભૂલીશું. શું બોલો છો સ્વીટી ભાઈ? એવી વાત નથી. ફરજ છે અમારા લોકો. હા જુઓ, હા મારે આ કામ તો પહેલાં કરી દેવાની જરૂર હતી તો આ બધો હોબાળો થાત જ નહીં, પણ હું મોડો પડ્યો. ભૂપત કાકાને મારી યાદી આપજે, હું આવીશ ઘરે. અને અને જલ્દીથી એડમિટ કરો એમને. દવાખાને લઈ જા, ભૂલ્યા વગર ફટાફટ ઉપાડ એમને. અને કાંઈ પણ જરૂર પડે ને તો મને અને આદિત્યને ફોન કરી દેજો, અમે આવી જઈશું. બરાબર છે? અત્યારે ઘરે એકલા છે ને, તો તારે જવું પડશે. પણ એક કામ કરીને હું આવું, ચા મૂક ફટાફટ જા તું. હા અને બીજું તું મને કહે કે હમણાં બાકી કામકાજનું કેમ હાલે છે? મંદી હાલે છે શું કેવું. આપણી ગાડી એમને આપજો. તું શાંતિ રાખને, વાત કરીએ જ ને. જ્યારે વચ્ચે વચમાં હું બોલી રહું ને બોલ્યા કરવાનું. હું કહેતો તું મંદી હાલે છે અત્યારે ધંધામાં. આખો દી આ મારા બાપાને બળેતરા હોય, પૈસા ગોતતો હોય. એકય હું જેટલા જણાને ઓળખું છું ને એકય જણો છે ને બાકી નથી પૈસા. એક કામ કરજે તું, આ મનુ કાકાને વાત કરી દઉં છું, એને ત્યાં જરૂર છે જ તે માણાની. હે તું છે ને હવે પેલા ભૂપત કાકાને દાખલ કરી દે, પછી તું ત્યાં કામે લાગી જજે. કાંઈ વાંધો નહીં. હાલો ને એકલા છે, હાલો ને પછી ઘડીક બેયને કીધું નો હું નથી આવ્યો, અમે નકરા તું બાત પણ ઉતાવળ છે, આ લોકોનો કામ જ આવા. તને ચા મૂકવાનું કીધું, હજી બેઠી છો? ભાભી હું આવું ચાલો તમારી સાથે. બે જણા ચા બનાવે જા. બાતતા નહીં હોય ને તમારી જેવા નથી. હા તો બાકી બધું બરાબર ને? બરોબર. તારી યાદ બહુ આવતી હતી હારી. તો મને નહીં આવતી હોય, હું તો પછી જો તારી યાદ આવે ને તો હાથે આમ તે પેલું આમ માર્યું તું ને ઢીકો એ સંભાળવું એટલે મજા આવે. હોય તે પછી આ છે ને રાતે રોવાઈ જતું ક્યારેક ક્યારેક, એકલો એકલો રોઈ લેતો. હવે આપણે છે ને ભેળા જ રહેવું.